રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો એકઠા થયા હતા। રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ રાજકોટમાં 30,000થી વધુ રિક્ષાઓ દોડે છે, પરંતુ ઘણા વર્ષોથી જૂના ભાડામાં જ રિક્ષા ચલાવવાની ફરજ પડી રહી છે। રિક્ષા ચાલકોએ જણાવ્યું કે સીએનજી, ગેસ, સ્પેરપાર્ટ સહિત રિક્ષા ચલાવવાના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, છતાં રિક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે રિક્ષા ચાલકની આર્થિક સ્થિતિ દયનીય બની છે। કેટલાક ચાલકો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। રિક્ષા ચાલકોએ રેપિડો સામે પણ આક્ષેપ કરતા જણાવ્યું કે ઓછા ભાડાના કારણે તેમના ધંધા પર અસર થઈ રહી છે। રિક્ષા ચાલકોની માંગ છે કે રેપિડો અને અન્ય રિક્ષા ચાલકો માટે ભાડું એક સરખું નક્કી કરવામાં આવે। માંગ અમારે કિલોમીટરનું જે ભાડું હાલે એ વધારવાની માંગ છે। બીજા નંબરમાં કે આ મોટરસાઇકલ જે હાલે ટૂંકા ભાડામાં એ બંધ કરાવો, એને કંઈ પરમિટ છે નહીં બસ સ્ટેન્ડે, કોઈ જાતનું એમાં પાર્સિંગ કે આવતું નથી। પ્રાઇવેટ વ્હીકલ કહેવાય ને, તો મોટરસાઇકલ તો એ કેમ આમાં ટેક્સીમાં યુઝ થાય? જ્યાં 100 રૂપિયા ભાડું થાય અહીંયા મોટરસાઇકલ 35 રૂપિયામાં લઈને જઈએ। અમને અમારું રિક્ષાનું પૂરું ભાડું મળવું જોઈએ, અમારે ભાડું વધારો એની અમારી માંગ છે કે ભાડાની માલિકો 30 રૂપિયાનો વધારો થાય અને રેપિડો અને અમારું બેયનું ભાડું સરખું થાય એવી અમારી માંગ છે સાહેબ। કારણ કે જો અમારું ભાડું વધશે તો રેપિડો ઓછા ભાડે લઈ જશે તો અમને અમારી રિક્ષામાં કોઈ બેસશે નહીં।